હાઈટેક તરકીબથી દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો. ગ્રામે એલસીબીએ 2 ઈસમોને ઝડપી પાડ્યા. ટેકનોલોજી આધુનિક બનતા હવે બુટલેગરો પણ નવીન તરકીબો અપનાવી પોલીસને ચકમો આપવા પ્રયત્ન કરી રહ્યા છે. તેવી જ એક હાઈટેક પદ્ધતિનો પર્દાફાશ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સિસોદિયા અને તેમની ટીમ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની ખુલ્લી બોડીવાળી ગાડીમાં અંડરગ્રાઉન્ડ ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે લામડાપુરા કેનાલ પાસે પેટ્રોલ પંપ નજીક સાવલી વડોદરા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડવામાં આવી. તપાસ દરમિયાન ગાડીમાં કલ્લુ ઉર્ફે કલ્પેશ ચીમનભાઈ નાયક, રહેઠાણ ભિલોડ, તાલુકો જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર અને અરુણભાઈ હીરાભાઈ તડવી, રહેઠાણ પાનવડ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુરને ઝડપવામાં આવ્યા હતા. તપાસમાં ગાડીની કેબિનમાં ડ્રાઇવિંગ સીટની નીચે તેમજ પાછળની બોડીમાં પાર્ટીશન પાડી બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 124 ક્વાર્ટર અને બિયર બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 2,95,567 ગણવામાં આવી છે. ગાડી સહિત કુલ કિંમત 5,15,567નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે દારૂનો જથ્થો એમપી બોર્ડર પાસેથી લાવવામાં આવ્યો હતો અને નમીસરા ગામના રાકેશ નામના વ્યક્તિને સપ્લાય કરવાનું હતું. સમગ્ર મામલે મંજુસર પોલીસે સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે અને જથ્થો મંગાવનાર અને અન્ય આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.